દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. મહુવા, રાજુલા સહિત 9 રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈ લોકાર્પણ કાર્યક્રમ મહુવાના રેલવે સ્ટેશન ખાતે યોજાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભારત દેશના કુલ 554 રેલવે સ્ટેશનોની કાયાકલ્પ થશે. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રેલવે સ્ટેશનોને અદ્યતન આધુનિક સુવિધા સાથે પુનઃ વિકાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ યોજનામાં મહુવા રેલવે સ્ટેશનનો પણ સમાવેશ કરી રેલવે સ્ટેશનના વિકાસ માટે 8.70 કરોડ જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે, જેનો ઈ લોકાર્પણ કાર્યક્રમ આજ રોજ બપોરે 12:30 કલાકે જનલોકનાયક યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે મહુવા રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવેલ છે. અમૃત ભારત યોજના હેઠળ મહુવા રેલવે સ્ટેશનને અદ્યતન બનાવવાની સાથે વિવિધ સુવિધા પણ ઉપલબ્ધ કરાશે. તો આ કાર્યક્રમમાં મહુવા સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીત પર પોતાનું પરફોર્મન્સ આપી સૌ હાજર લોકોના હૃદયમાં દેશ પ્રેમ જાગે તેવું કાર્ય કર્યું હતું. ત્યારે આજરોજ મહુવા રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ રાજકીય અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના આગેવાનો અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તો ભાવનગર રેલવે વિભાગના તમામ વરિષ્ઠ અધિકારીગણ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને પુષ્પગુચ્છ આપી આવકારવામાં આવ્યા હતા. તો વિવિધ યોજાયેલી સ્પર્ધાઓના વિજેતાઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત પણ કરાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર રેલવે ડિવિઝનના મહુવા રાજુલા જંકશન, ચોરવાડ રોડ, જામજોધપુર, લીંબડી, પોરબંદર, વેરાવળ, જુનાગઢ સહિત 9 રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ અને 10 અંડરબ્રિજનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વરદ હસ્તે વિડીયો કોન્ફરન્સથી કરાયું છે, જેનો અંદાજિત ખર્ચ આશરે 350 કરોડ રૂપિયા જેવો થશે. મહુવા રેલવે સ્ટેશન એક આ દરિયાકાંઠાનું રેલવે સ્ટેશન છે અને સામાન્ય રીતે ગણી શકાય કે ખૂણામાં આ એક મહુવા એવું છે. ત્યારે જે રીતે ઔદ્યોગિક વિકાસ મહુવાનો થઈ રહ્યો છે ત્યારે રેલવેની સ્ટેશનની જે સુવિધાઓ છે એ અદ્યતન બને એ ખાસ જરૂરી હતું. જે ડિપાર્ટમેન્ટના ધ્યાનમાં આવ્યા બાદ રેલવે સ્ટેશનને વિકાસ માટે જે હાથ ઉપર લેવામાં આવ્યું છે એમના માટે સમગ્ર મહુવા વતી હું એમનો અભિનંदन करूँ છું અને આભાર માનું છું. कितने स्थान पर कार्यक्रम हो रहा है, अगर गवर्नर वगैरह पहुंचे हैं, मंत्री पहुंचे, उसकी कुछ जानकारी है तो अगर बता सकते हैं तो बताइए. जी सर, करीब 2021 स्थानों पर लोग जुड़े हैं और करीब 40 लाख टोटल लोग जुड़े हैं आज 2021 स्थानों पर. राष्ट्र को समर्पण रिमोट का बटन दबाकर करें. मैं के भाटिया, मुख्य कारखाना प्रबंधक भावनगर. ये आज जो महुआ स्टेशन पर इस प्रोग्राम का जो आयोजन किया जा रहा है, काफ़ी लोग सम्मिलित हैं और मीडिया के प्रतिनिधि और अन्य गणमान्य लोग इनकी उपस्थिति में प्रधानमंत्री जो है अभी थोड़ी देर में सेंट्रलाइज्ड फंक्शन से यहाँ ज्वाइन करेंगे, जिनको हम देखेंगे स्क्रीन के माध्यम से डिजिटल वॉल पे. और आज कई सारी परियोजनाओं का शिलान्यास और लोकार्पण जो है प्रधानमंत्री द्वारा किया जा रहा है. इसमें अमृत भारत स्टेशन स्कीम के तहत पश्चिम रेलवे के स्टेशन हैं, जिसमें भावनगर मंडल के भी 9 स्टेशन हैं. और इस बात की हमें बहुत खुशी है. देश प्रगति कर रहा है और जो भी हमें गणमान्य सदस्यों का सुझाव समय समय पर मिलते रहते हैं, उस पर हम कार्य करने के लिए प्रतिबद्ध हैं. धन्यवाद.
મહુવાની શ્રેષ્ઠ શાળા શ્રી રાધેશ્યામ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગરની લીધી મુલાકાત, જેમાં ધોરણ 6 થી 9ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મહુવાની શ્રી રાધેશ્યામ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ રિજિયોનલ સાયન્સ સેન્ટરની લીધી મુલાકાત, જેમાં ધોરણ 6 થી 9ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મહુવાની શ્રેષ્ઠ શાળા શ્રી રાધેશ્યામ અંગ્રેજી અને ગુજરાતી શાળા દ્વારા શૈક્ષણિક પ્રવાસ અને શીખવાના પ્રવાસનું આયોજન શાળાના આચાર્ય સુરેશભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. ગત તારીખ 23 ને શુક્રવારના રોજ ભાવનગર નજીક આવેલ રિજિયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત શ્રી રાધેશ્યામ અંગ્રેજી શાળાના વિદ્યાર્થીઓએ લીધી હતી, જેમાં વિવિધ 5 પ્રકારની ગેલેરીની મુલાકાત કરાઈ હતી અને વિવિધ વિજ્ઞાન ક્ષેત્રને જાણવાનો અને માણવાનો લાભ લીધેલ. ઉપરાંત VR મારફત દરિયાઈ ઊંડાણનો અનુભવ મેળવી રોમાંચિત અનુભૂતિ કરી હતી. તો તારીખ 28/2/2024ના રોજ વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે તેઓ વડે આયોજિત વિજ્ઞાન સપ્તાહની ઉજવણીના ભાગીદાર બન્યા હતા. વિદ્યાર્થીની કલ્પનાના આધારે આવનાર ભારતનું ભવિષ્ય વિષય પર ચિત્રો રૂપી વિચારો પ્રગટ કરાયા હતા. ઉપરાંત વિશાળ ઓડિટોરિયમ ભવનની મુલાકાત લઈ માનવ ઉત્પત્તિ વિશે માહિતગાર બન્યા હતા. આ એક દિવસીય પ્રવાસ ખરેખર સફળ સાબિત થયો હતો. વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવા બદલ રિજિયોનલ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર ડોક્ટર ગિરીશભાઈ ગોસ્વામી તેમજ એડમિન આદિતિબેન જોશી તથા અન્ય ડાયરેક્ટરશ્રી અને મેનેજરશ્રી અને તમામ સ્ટાફે પ્રશંસનીય કામગીરી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 2023નું નોબેલ પારિતોષિક એવોર્ડની બુકથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને તે બુકમાં જે લોકોને એવોર્ડ મળેલ છે તે બુક ભેટ પણ અપાઈ હતી. આ એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ અને શીખવાના પ્રવાસને લઈ શાળાના આચાર્ય સુરેશભાઈ જોશી અને અન્ય શિક્ષકોને જહેમત ઉઠાવી હતી. શ્રી બળવંતભાઈ પારેખ જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત પારેખ કોલેજના NSS યુનિટ અને પારેખ કોલેજના NCC કેડેટ દ્વારા વ્યસન મુક્તિ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી બળવંતભાઈ પારેખ જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત પારેખ કોલેજના NSS યુનિટ દ્વારા વ્યસન મુક્તિ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બળવંતભાઈ પારેખની 100મી જન્મ જયંતિ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ, વિવિધ કાર્યક્રમો તો લોક ઉપયોગી કાર્યો પણ થઈ રહ્યા છે. એવું કહેવામાં બિલકુલ અતિશોક્તિ નથી કે શ્રી બળવંતભાઈ પારેખ જન્મ શતાબ્દી મહોત્સવને લઈ સંસ્કારી નગરી મહુવામાં ઉજાસમય વાતાવરણ, સંસ્કારોને ઉજાગર, વિદ્યાર્થીમાં રહેલા ટેલેન્ટને ઉજાગર કરાઈ રહ્યું છે. શ્રી બળવંતભાઈ પારેખની જીવનની ચેતના રૂપી સુવાસ મહુવા શહેર સહિત પંથકમાં પ્રસરી રહી છે. ત્યારે આ બળવંતભાઈ પારેખની જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત બળવંતભાઈ પારેખ એજ્યુકેશન ટ્રસ્ટની પારેખ કોલેજના NSS યુનિટ દ્વારા ભવ્ય વ્યસન મુક્તિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યસન મુક્તિ રેલી મહુવા શહેરના રાજમાર્ગો પર ફરી હતી, જેમાં 300 જેટલા NSSના સ્વયંસેવકો તેમજ NCCના કેડેટ્સ પણ જોડાયા હતા. આ વ્યસન મુક્તિ રેલી દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા પારેખ કોલેજ તેમજ ગાંધીબાગ ચોકમાં વ્યસન મુક્તિ નાટકનું પણ આયોજન કરાયું હતું.
શ્રી બળવંતભાઈ પારેખ જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ હતો કે નગરના તથા ગ્રામ્યના લોકો વ્યસનથી દૂર રહે અને જો વ્યસન હોય તો તેઓ નિર્વ્યસની બને. भाजपा की लाए थे हम नाटक दिखाने आए थे, नाटक दिखाने आए थे, हम नाटक दिखाने आए थे. जो खाएगा पान पराग हो जाएगी जान खराब, जो खाएगा पान पराग हो जाएगी जान खराब. दारू छोड़ो बने जोड़ो, दारू छोड़ो बने जोड़ो, दारू छोड़ो बने जोड़ो, दारू छोड़ो बने जोड़ो, दारू छोड़ो बने जोड़ो. બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.